પ્રથમ પરિવર્તન એ આપણે જોઈએ 12.15 પ્રોપેનોનમાંથી પ્રોપેનોનનું સૂત્ર આપણને યાદ હોવું જોઈએ CH3COCH એમાંથી તમારે પ્રોપીન બનાવવાનું પ્રોપીનનું સૂત્ર CH3CH⋯CH2 મિત્રો કેટલા તબક્કામાં વધુમાં વધુ 2 તબક્કામાં બનાવવાનું છે ઓકે તો પ્રોપેનોનનું તમે રિડક્શન કરો શું કરો રિડક્શન કીટોનનું રિડક્શન કરશો તો મિત્રો દ્વિતીય આલ્કોહોલ મળશે કયો દ્વિતીય H2 નિકલ ઉદ્દીપક રિડક્શનની પ્રક્રિયા કરશો તો કીટોનનું રિડક્શન કરશો તો આ જે મળ્યું પ્રોપેન ટુ ઓલ મિત્રો એનું તમે નિર્જલીકરણની પ્રક્રિયા કરશો નિર્જલીકરણ એટલે પાણીનો અણુ દૂર થવો આપણે આ વસ્તુ જોયું હતું આલ્કોહોલ ફિનોલ અને ઇથરની અંદર આપણને ખ્યાલ હોય તો સાંદ્ર H2SO4 હાજરીમાં 443 કેલ્વિન તાપમાને તમે ગરમ કરશો પ્રોપેન ટુઅલને તો અહીંથી OH અને અહીંથી H નીકળી જવાનું પાણીનો અણુ દૂર થઈ ગયો તો આલ્ફા અને બીટા ખાતે વચ્ચે ડબલ બોન્ડ આવી અને પ્રોપીન બની જશે ચલો બેન્ઝોઇક એસિડ મોથી તમારે બનાવવાનો છે બેન્ઝાલ્ડિહાઇડ કોણ બેન્ઝાલ બે સ્ટેપમાં જ આપણે આવું કરવાનું છે બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ તો મિત્રો આપણે થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી હતી હા ગરમ કરી હતી SO2 અને HCl દૂર થશે તો OH નું વિસ્થાપન Cl વડે થવાનું તો આપણને બેન્ઝોઇલ ક્લોરાઇડ મળશે કયો બેન્ઝોઇલ ક્લોરાઇડ આ બેન્ઝોઇલ ક્લોરાઇડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ આપને યાદ હોય તો કોણ રોઝેનમુન્ડ રિડક્શન H2 ઇરેડિયમ અને બેરિયમ સલ્ફેટની હાજરીમાં પ્રક્રિયા કરીશું અહીંથી એક H અને Cl જતો રહેશે HCl દૂર થયો તો આપણને એક H આવી ગયો તો બેન્ઝાલ્ડિહાઇડ મળી ગયો પુસ્તકની 11 અને 12 સાયન્સની બધી જ પ્રક્રિયાઓ જો આવડતી હોય તો આપણને પરિવર્તનમાં કોઈ તકલીફ પડવાની નથી વિચારવાનું કઈ બેન્ઝોઇક એસિડ છે અહીં બેન્ઝાલ્ડિહાઇડ બનાવવાનું એવું શું કરીશું મધ્યવર્તી અહીં કયું બનાવીશું કે એમાંથી પેલું બનશે આ બધું વિચારવું ઉખવાથી આ શક્ય બનવાનું નથી ત્રીજું ઇથેનોલ CH2OH ઇથેનોલમાંથી 3-હાઇડ્રોક્સીબ્યુટેનાલ મિત્રો 3-હાઇડ્રોક્સીબ્યુટેનાલ 3-હાઇડ્રોક્સીબ્યુટેનાલ છે ઓકે આમાંથી પેલું બનાવવાનું છે તો મેં મિત્રો ખાસ યાદ રાખો પહેલા આલ્કોહોલનું તમે ઓક્સિડેશન કરવું છે બરાબર ઓક્સિડેશન કરશો તો 2 હાઇડ્રોજન દૂર થશે 2 હાઇડ્રોજન ઓક્સિજન દૂર થવાના H2SO2 પ્રાથમિક આલ્કોહોલનું તમે ઓક્સિડેશન કરશો બરાબર તો કોપર 573 કેલ્વિન તાપમાન ઓક્સિડેશન અથવા ડિહાઇડ્રોજનેશન 2H અહીંથી અને 1H અહીંથી દૂર થવાનું ડિહાઇડ્રોજનેશન 2H જતા રહ્યા તો મિત્રો આપણને આવું મળે
એસિટાલ્ડિહાઇડ કેટલા અણુ છે? 2 છે. 2 અણુ હોય તો એક, કારણ કે આપણે ડબલ કાર્બન વાળો આલ્ડીહાઇડ બનાવવાનો છે. મિત્રો હવે આલ્ડીહાઇડમાંથી આવો આલ્ડોલ બનાવવાનો છે. આલ્ડીહાઇડ અને આલ્કોહોલ આવું બનાવવાનું છે આલ્ડોલ. તો ક્રોસ આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરવી પડે. આલ્ડોલ સંઘનન પ્રક્રિયા કરવી પડે. તો આલ્ડોલ સંઘનન, ઓકે, આલ્ડોલ સંઘનન કરવું પડે. કોણ? બંધ NaOH અથવા Na2CO3 અથવા બેરિયમ હાઇડ્રોક્સાઇડ. અહીંથી એક H કયો જતો રહેવાનો. એક H થઈ જાય તો Cl3CHOH Cl2CHO આ તમારી નિપજ મળી જાય. ઓકે, આલ્કોહોલનું તમે ડિહાઇડ્રોજનેશન કર્યું તો આલ્ડીહાઇડ બન્યો. આલ્ડીહાઇડ 2 અણુ લીધા, આલ્ડોલ સંઘનનની પ્રક્રિયા થઈ અને 3 હાઇડ્રોક્સીબ્યુટેનાલ બની. બેન્ઝીનમાંથી મેટાનાઇટ્રોએસિટોફેનોલ, COCH3 અને આવું કરવાનું છે. મેટાનાઇટ્રોએસિટોફેનોલ. તો મિત્રો શું કરવાનું? તેના બેન્ઝીનનું રીડલ ક્રાફ્ટ એસિટાઇલેશન CL3COCl વત્તા નિર્જળ AlCl3 CL3CO પ્લસ જોઈન્ટ થાય માઇનસ HCl દૂર થાય તો બેન્ઝીન રિંગ ઉપર COCl3 આપણને આવશે, જેનું નામ એસિટોફેનોલ. જેનું તમે આ મેટા નિર્દેશક છે COR એસાઇલ સમૂહ, જેનું તમે HNO3 સાંદ્ર HNO3 પ્લસ H2SO4 નાઇટ્રેશન કરો. તમે શું કરો? નાઇટ્રેશન. NO2 પ્લસ દાખલ થવાનું અને H2 દૂર થવાનું. આ પ્રકારની પ્રક્રિયા થઈ અને મેટાનાઇટ્રો એસિટોફેનોલ બની જશે. ઓકે, આની વાત કરીએ તો આ રીતે પરિવર્તન બહુ સરળતાથી બની શકતા હોય છે. પાછળનું પરિવર્તન બેન્ઝોઇક એસિડમાંથી બેન્ઝાલ્ડિહાઇડ ખબર. આ બેન્ઝાલ્ડિહાઇડ એટલે CHO. એમાંથી બેન્ઝોફિનોલ બનાવવાનો છે. બેન્ઝોફિનોલ આવો બનાવવાનો છે. મિત્રો CO લાવવો પડશે અને બીજો એક બેન્ઝીન નહીં. આનું એવું કરીએ, તમે ઓક્સિડેશન કરો. આનું ઓક્સિડેશન કરો, KMnO નો KOH વડે કરો તો પણ ચાલશે. K2Cr2CO વડે કરો તો બેન્ઝોઇક એસિડ થઈ. ઓકે, આ બેન્ઝોઇક એસિડની તમે થાયોનિલ ક્લોરાઇડ જોડે પ્રક્રિયા કરો, ગરમ કરો, -SO2 HCl જતો રહેવાનો, બેન્ઝોઇલ ક્લોરાઇડ બની ગયું. આ તો આપણને ખબર છે, આમાં કઈ સાદી પ્રક્રિયા છે. હવે આ બેન્ઝોઇલ ક્લોરાઇડની બેન્ઝીન સાથે, કોના સાથે? બેન્ઝીન સાથે નિર્જળ AlCl3 ઉદ્દીપક વાપરીશું અને -HCl જતો. બેન્ઝોઇલ ક્લોરાઇડની આના સાથેની પ્રક્રિયા કરશો. બેન્ઝીનની બેન્ઝોઇલ ક્લોરાઇડ અને નિર્જળ બેન્ઝીનનું ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન. જો ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન કરશો તો અહીંથી એક H અને અહીંથી Cl HCl જતો રહેશે તો બેન્ઝીન ઉપર CO અને R થશે, જેને ડાયફિનાઇલ કીટોન અથવા બેન્ઝોફિનોલ કહેવાય છે.
બીજું બ્રોમોબેન્ઝીનમાંથી 1 ફિનાઇલ ઇથેનોલ. બ્રોમોબેન્ઝીન ચલો કે મેગ્નેશિયમ નિર્જલિત જોડે પ્રક્રિયા કરીશું. નિર્જલિત મેગ્નેશિયમ આવી ગયો, દ્વિઘાત પ્રક્રિયા થઈ ગઈ. આની તમે આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરો, ઇથેનોલ બનાવો છો મિત્રો, એટલે એસિડ આલ્ડીહાઇડ જોડે પ્રક્રિયા કરશો. આના જોડે એસિડ આલ્ડીહાઇડ, તો આના સાથે તમે આની પ્રક્રિયા કરશો, શું થવાનું? એક સી બેન્ઝીન લઈને CH3 અથવા શું કરો CH3 O સાથે Mg, O સાથે Mg, આ એક H કરો, O સાથે C, O સાથે Mg, આવું થઈ ગયું. આ એક H કરો, ઉપર આવી ગયો, હા હવે આ રહી ગયો એક અહીંયા છે. આ મધ્યસ્થી નિપટ આપણને મળે. આનું જળ વિભાજન, જલીય એસિડ જળ વિભાજનની પ્રક્રિયા H2O આવું થશે. અહીં હોય ચાલશે Cl3 CH OH Mg જતો રહ્યો, MgOH વત્તા MgOH આઉટ. તો 1 ફિનાઇલ ઇથેન 1 ઓન અથવા ઇથેનોલ. હવે બેન્ઝાલ્ડિહાઇડમાંથી આઉટ શું 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓલ આપણે બનાવવું છે. 3 ફિનાઇલ પ્રોપેન. તો આલ્ડોલ સંગઠનની પ્રક્રિયા મિત્રો કરવી પડશે. કઈ? આલ્ડોલ સંગઠનની પ્રક્રિયા આપણે કરીશું. તો શું થવાનું? બેન્ઝાલ્ડિહાઇડની પ્રોપેન 1 પ્રોપેનાલ સાથે પ્રક્રિયા કરીશું, ઇથેનોલ સાથે ઇથેનોલ. તો બેન્ઝાલ્ડિહાઇડની આમ લખો આડો, એની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરીશું. કોના સાથે? કારણ અહીં ફિનાઇલ પ્રોપેન 1 3 ને 6 9 કાર્બન લાવવા છે, 7 છે, તો 2 કાર્બન વાળું આલ્ડીહાઇડ. ઓકે, હવે એ કેચ ક્યાં જવાનો? અહીં જવાનો. તો શું થવાનું? મંદ NaOH. ઓકે, અહીંથી એ કેચ ક્યો જતો આવું થઈ ગયું. બેન્ઝીન રિંગ CH OH OH CH CH. ચલો આવું થઈ ગયું. હા, જો હવે શું કરવાનું? એના માટેની વાત કરો 3 ફિનાઇલ પ્રોપેન 1 ઓન. ઓકે, હવે આ છે બન્યો, એનું તમે શું કરશો ભાઈ? રિડક્શન કરવું પડશે. અહીંથી OH કાઢી નાખો અને અહીંથી એક H કાઢો. OH અને H કાઢી નાખો, બરાબર. ગરમ કરશો, પાણીનો જથ્થો આલ્ડોલ સંઘટન આવતું હતું એ. તો બેન્ઝીન રિંગ અને CH ડબલ બોન્ડ CH CH. શું નામ? 3 ફિનાઇલ પ્રો 2E નામ, પ્રો 2E આવું બની. એમાંથી તમારે આલ્કોહોલ બનાવવાનો છે. હવે આનું તમારે રિડક્શન કરવું પડશે. શું કરવાનું? રિડક્શન. 2 હાઇડ્રોજન આવી જશે એક અને CH2OH. તો ટ્વાઇસ H2 નિકલની તપ આપીશું, રિડક્શનની પ્રક્રિયા થવાની. તો આપણને આવું મળી જશે CH2CH2OH આવી પ્રક્રિયા છે. તો એના માટે હવે બેન્ઝાલ્ડિહાઇડમાંથી આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ
જેમાંથી બેન્ઝાલ્ડિહાઇડમાંથી આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ. હવે આમાં જોઈએ બેન્ઝાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન રિંગ ઉપર શું આવવાનું? COH. આની HCN સાથે બેઝની હાજરીમાં કેન્દ્રાનું રાખી યોગશીલ પ્રક્રિયા કરીશું. કઈ પ્રક્રિયા? યોગશીલ. સાયનોહાઇડ્રીન બની જવાનું. આવું થવાનું મિત્રો. CHIO સાથે H આવે. આ H મૂકવું અને CN થશે. કોણ થવાનું? થઈ ગયું. હવે તમને ખબર હોય તો O સાથે H આવી ગયું, CN આવી ગયું, આલ્ફા હાઇડ્રોક્સી. હવે આની તમે પાછી જળ વિભાજનની પ્રક્રિયા કરો. જળ વિભાજન જલીય H2SO4 વત્તા 2H2O. તો મિત્રો સાયનો સમૂહ COH માં રૂપાંતર થઈ જવાનું. આ COH માં રૂપાંતર થઈ જાય તો શું મળવાનું? તમારું CHOH અને COOH અને આ રીતે આવું મળ્યું વત્તા NH3. આ નાઇટ્રોજન 3 હાઇડ્રોજન લઈ જશે. આલ્ફા હાઇડ્રોક્સી COH में बाजूवाળું કાર્બન આલ્ફા હાઇડ્રોક્સી ફિનાઇલ એસિટિક એસિડ થઈ ગયું. આ પ્રકારનું પરિવર્તન થતું. નવમું પરિવર્તન શું કરવાનું છે? બેન્ઝોઇક એસિડમાંથી મેટા નાઇટ્રોબેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝોઇક એસિડમાંથી મેટા નાઇટ્રોબેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ તો ખરો, મેટા નાઇટ્રો. ઓકે, સૌથી પહેલા બેન્ઝોઇક એસિડમાં COH સમૂહ મેટાનાઇટ્રેશન માટે નાઇટ્રેશન કરવું પડશે. HNO3 વત્તા H2SO4 સાંદ્ર વાપરો. NO2 માઇનસ H2O દૂર થવાનો તો બેન્ઝીન રિંગ ઉપર COOH અને NO. હવે આનું તમે કાર્બોક્સિલિક એસિડ આનું તમે રિડક્શન કરો. સોડિયમ મોનોહાઇડ થાય. સોડિયમ મોનોહાઇડ રિડક્શનની પ્રક્રિયા કરશો તો અહીં આવતા CH2OH 3H અહીં આવશે, 1H અહીં આવશે, વત્તા H2O દૂર થવાનું. તો આવું પરિવર્તન એ કરી શકાતું હોય છે. ઓકે, નીચેના પદો સમજાવો. એસિટાઇલેશન. મિત્રો 4 પદો સમજાવવાનું છે. એક એસિટાઇલેશન, પછી એક કેનિઝારો પ્રક્રિયા, પછી ક્રોસ આલ્કોહોલ અને ડીકાર્બોક્સિલેશન. ડીકાર્બોક્સિલેશન તો આપણે સમજાયું, CO2 દૂર થાય. પછી જે પ્રક્રિયા કરી ક્રોસ આલ્કોહોલ એ પણ આલ્ડીહાઇડની અસમાન આલ્ડીહાઇડ હોય કે કીટોન હોય એની પણ આપણે સમજાયું અને એમાંથી જુદા જુદી 4 નિપજો મળતી હતી, કોઈમાં 2 નિપજ મળતી હતી, એવું પણ આપણે જોયું. કેનિઝારો આલ્ફા કાર્બન ઉપર હાઇડ્રોજન ના હોય ત્યારેની પ્રક્રિયા વિષમીકરણ, એકનું રિડક્શન થાય, પ્રાથમિક આલ્કોહોલ મળે, એકમાં સોડિયમ કાર્બોક્સિલેટ
એટલે કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર મળે આ પ્રક્રિયા સમજાય. આ 3 પુસ્તકની અંદર જ્યાં ચલાવતા હતા એ વખતે આવી ગયું. એસાઇલેશન એસિટાઇલેશન થોડું સામાન્ય નવું છે, એના માટેની વાત કરું. એનિલિનનું એસિટાઇલેશન કરીએ આપણે તો અહીં તમે જોશો, અહીંથી એક H જવાનું, અહીંથી એક Cl જવાનું, HCl દૂર થવાનું, એસિટાઇલ ક્લોરાઇડ જોડે પ્રક્રિયા કરી બેન્ઝીનનો પણ આવું આપણને મળવાનું NHCOCl બરાબર, જેની એસિટીન લાઈન અથવા N-એસિટાઇલ એનિલિન તરીકે પણ ઓળખીશું. N-એસિટાઇલ એનિલિન, N-એસિટાઇલ બેન્ઝીનની માઇન પણ ઓકે. આ બે નામ. ફિનોલનું એસાઇલેશન કરીશું. Cl3CO પ્લસ ચાલો એ આવી જવાનું, આ નેગેટિવ પોઝિટિવ, અહીંથી H પ્લસ ને અહીંથી Cl3C ડબલ માઇનસ દૂર થવાનું, એસિટિક એસિડ દૂર થવાનું. તો અહીં આપણને આવું મળશે બેન્ઝીનની ઉપર OCOCH જેનું નામ ફિનાઇલ એસિટેટ, મિત્રો આ કરતા આ કઈ જુદો છે. આ COOCH3 આ જુદો છે ને આ જુદો છે. આ ઓક્સિજન સાથે જોડાયેલો છે, આ કાર્બન સાથે ફિનાઇલ જોડાયેલો છે. આ ફિનાઇલ એસિટેટ છે, આ મિથાઇલ બેન્ઝોએટ છે, મિથાઇલ બેન્ઝોએટ છે. તો આવું છે આપણી કાર્બન, આ અલગ છે, આ વસ્તુ જુદી છે. આ સમઘટકો ખરા. ઇથેનોલની તમે આના સાથે પ્રક્રિયા કરીએ તો અહીંથી Cl અહીંથી H જવાનું, HCl દૂર થશે, શું મળશે? Cl3CO OCH2Cl3 આવું મળશે. ઇથાઇલ એસિટેટ, ઇથાઇલ એસિટેટ મળશે. ઓકે. તો આ રીતે બાકીના 3 પદો આગળ ચલાવેલા છે, એટલે એ પ્રમાણે એમાંથી જોશો. હવે નવા પ્રશ્ન તરફ આપણે પ્રયાણ કરીએ છીએ. તમે હવે 11 પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની છે અને આ સંદર્ભમાં વાત કરીએ. ઇથાઇલ બેન્ઝોએટ જેનું ઓક્સિડેશન જો એ H2SO4 હોય તો તમને બેન્ઝોઇક એસિડ, પણ એ માત્ર KMnO4 ને KOH એટલે તમને પોટેશિયમ સોલ્ટ મળે. કોણ? પોટેશિયમ બેન્ઝોઇટ, પોટેશિયમ બેન્ઝોઇટ. જો એ H2SO4 હોય તો બેન્ઝોઇક એસિડ. चलो आगे थायोनाइल क्लोराइड जोड़े क्लोरिनेशन करो, OH જે આપેલા છે એથેરિક એસિડ છે, તો OH ની જગ્યાએ Cl આવી જશે. બેન્ઝીન ઉપર 2COCl વત્તા SO2 વત્તા HCl. આનું નામ હું તમને જોઈને કહું. કપ્થેલોલાઇલ ક્લોરાઇડ, આ ફેરિક એસિડ આપેલો છે, ફેરિક એસિડ. આ છે ફેલોલાઇલ ક્લોરાઇડ, ફેલોલાઇલ
નું વિસ્થાપન Cl વડે થાય આવું કાર્બોક્સિલિક એસિડિક પ્રક્રિયામાં જોયું આ સેમી કાર્બેઝાઇડ છે સેમી કાર્બેઝાઇડ અહીં તમે આવું છે ભાઈ H અને O અહીંથી O જશે ને અહીંથી H2 જશે H2O તમારું દૂર થવાનું તો મળશે C6H5 CH O જતો રહ્યો N ડબલ બોન્ડ N NH CO NH2 આવું ફિનાઇલ અથવા બેન્ઝાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોઇડ બેન્ઝાલ્ડિહાઇડ સેમી કાર્બેઝોઇડ બેન્ઝીનમાંથી આવું બનાવવાનું છે તો મિત્રો બેન્ઝોઇલ ક્લોરાઇડ જોડે તમે પ્રક્રિયા કરો નિર્જળ AlCl3 Friedel-Crafts acylation અહીંથી Cl અહીંથી H એ HCl દૂર થાય તો તમને આ બેન્ઝોફિનોલ મળશે બેન્ઝોફિનોલ મળવા ઓકે આનું તમે ઓક્સિડેશન કરશો ટોલરન્સ પ્રક્રિયા છે રજત દર્પણ કસોટી મિત્રો કીટોન જોડે થાય નહીં આલ્ડીહાઇડ જોડે થાય તો તમને આવું મળવાનું ડબલ બોન્ડ કાર્બોક્સિલેટ આયન વત્તા કસરણીની અંદર ચકચકી સિલ્વર એમોનિયા અને H2O મળશે પુસ્તકની પ્રક્રિયા આવડતી હોય તો આપણને કોઈ તકલીફ પડશે નહીં આની અંદર શું થાય સોડિયમ સાયનાઇડ અને HCl કેટલાક મિત્રો વિચારશે HCl સાથે પ્રક્રિયા કરે NaCl દૂર થશે હવે આલ્ડીહાઇડની પ્રક્રિયા જો તમને ખબર હોય તો આવું હું કરી દઉં છું COOH તો ખરો CO અને H છે O સાથે H આવે O સાથે H આવે એટલે OH થઈ ગયો હા આ એક H કરો એ ઉપર જતો રહેશે એક H ઉપર જવાય પછી રહ્યો કોણ Cl અંદર આવી સાયનોહાઇડ્રીન નિપલ મળશે કઈ નિપલ સાયનોહાઇડ્રીન આને કહેવાય સાયનોહાઇડ્રીન નિપલ પછી જળ વિભાજન કરો તો C મળશે ચાલો બેન્ઝાલ્ડિહાઇડની આ પ્રક્રિયા છે મિત્રો આલ્ડોલ સંઘનન છે ક્રોસ આલ્ડોલ સંઘનન ઓકે હા તમે જુઓ કે આ આવો છે ડબલ બોન્ડ OH ઓકે એક H અહીંથી અહીં જવાનું શું થવાનું એની વાત આવ થશે C6H5 CH O સાથે H ચલો આટલું થઈ ગયું આ CH કરો આ CH અને CH3 ઓકે અને CHO આવો જો તમે પાણીનો દૂર કરશો અહીંથી OH અને અહીંથી H તો આવું થશે પાછું C6H5 CH ડબલ બોન્ડ C CH3 CHO મળશે ચાલો હવે સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરવાનું એસ્ટરનું રિડક્શન સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે થતું નથી આગળ કહ્યું કીટોનનું થાય છે કીટોનનું થાય તો દ્વિતીય કાર્બન મળશે આવું થશે CH3 CHOH CH2 COO C2H5 આવું મિત્રો આનું ઓક્સિડેશન કરશો ઓક્સિડેશન આ સાયક્લોહેક્ઝેનોલનું તમે ઓક્સિડેશન કરશો તો સાયક્લોહેક્ઝેનોન મળશે કોણ કીટોન બનાવવાનું
દ્વિતીય આલ્કોહોલ છે તો કીટોન મળશે આવું કીટોન. ઓકે, આ પ્રક્રિયા. હવે આ બે પ્રક્રિયાઓ વિશેની વાતો પાછી આપણે કરીએ. થોડુંક આમાં વધુ છે એટલા માટેની વાત કરું છું. હા, પહેલા નીચેનું તમે જો ભાઈ સાયક્લોહેક્ઝેનોન પણ સાયક્લોહેક્ઝેનોન. હવે સાયક્લોહેક્ઝેનોન છે ને ભાઈ, સાયક્લો, હા, તો એવા બે અણુ મળ્યા છે. તો અહીં પુસ્તકમાં કંઈક આવું આપેલું છે, ડબલ બોન્ડ આ. તમે આનું ઓઝોનાલિસિસ કરો, ઓઝોનાલિસિસ કરો એટલે આ તૂટી જાય. તો અહીં OH, અહીં OH, ઝીંકની હાજરીમાં તમને ખબર હોય તો આલ્કીનનું ઓઝોનાલિસિસ ચલાવ્યું હતું. એવું આવું આલ્કીનનું ઓઝોનાલિસિસ કરશો તો આલ્ડીહાઇડે મળે, કીટોને મળે. એવી આ પ્રક્રિયા છે. હવે 10મા નંબરની પ્રક્રિયા કંઈક વિચિત્ર પ્રકારની છે, એ હું તમને અહીં વાત કરું. 10મા નંબરની પ્રક્રિયા વિચિત્ર પ્રકારની, જેને હું જોઈને સમજાવવાનો પ્રયત્ન કરું છું. મિથિલિન સાયક્લોહેક્ઝેન. મિથિલિન ડબલ બોન્ડ સાથે CH2 તો મિથિલિન સાયક્લોહેક્ઝેન. એમાંથી સાયક્લોહેક્સાઇડ કાર્બાલ્ડિહાઇડ બનાવવાનો છે. તો હાઇડ્રોફોરેશનની પ્રક્રિયા કરવી પડે. તો ટ્રાઇહાઇડ્રોક્લોરિનેશન, બરાબર, હાઇડ્રોફોરેશનની પ્રક્રિયા આપણે કરીશું. આવી પ્રક્રિયા આગળ આવીને તમને ખ્યાલ હતો, પ્રાથમિક આલ્કોહોલ બનાવવાની પ્રક્રિયા. તો પ્રોપીનમાંથી પ્રોપેન 1 બનાવતા હતા. સેમ આવું છે, ટ્રાયસાયક્લોહેક્સાઇડ ટ્રાયબોરાઇડ. એનું બેઝિક ઉદ્દીપક H2O2 NaOH જોડે પ્રક્રિયા કરશો તો પ્રાથમિક આલ્કોહોલ સાયક્લોહેક્સાઇડ મિથેનોલ મળશે. CH3OH માંથી એક H દૂર કરો. આ સાયક્લોહેક્સાઇડ મિથેનોલ કરો, એનું ઓક્સિડેશન કરો, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ PCC વડે, તો આલ્ડીહાઇડ મળે. બે હાઇડ્રોજન દૂર થાય, એક H દૂર થાય, તો આપણને આલ્ડીહાઇડ મળતું હોય. આ રીતે આની વાત કરીએ.